જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પતિએ પત્નીની હત્યા કરી ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે। વેરાવળ બાંદ્રા ટ્રેનમાં પડતું મૂકીને ગિરીશભાઈ બાળસે આપઘાત કર્યો હતો। રેલવે પોલીસ દ્વારા ઓળખ મેળવી મોબાઈલ તપાસતા પોતાની પત્નીની હત્યા કરી હોવાનો વિડીયો ધ્યાને આવતા કેશોદ પોલીસને જાણ કરવામાં આવી હતી। કેશોદ પોલીસ દ્વારા સુમન સોસાયટીમાં મૃતકના ઘરે તપાસ કરતા વિજયાબેન ઉર્ફે વિપુલાબેન ગિરીશભાઈ બાળસનો મૃતદેહ મળી આવ્યો હતો। કેશોદ પોલીસ વિભાગના ઇન્ચાર્જ ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, મામલતદાર મહેતા, પીઆઈ ચૌધરી, પીએસઆઈ વાજા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કેશોદના શેરગઢ ગામના વતની ગિરીશભાઈ બાલસ અર્બન હેલ્થ સેન્ટર કેશોદ ખાતે લેબ ટેકનિશિયન તરીકે કેશોદના શેરગઢ ગામના વતની ગિરીશભાઈ બાલસ અર્બન હેલ્થ સેન્ટર કેશોદ ખાતે લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા હતા। મૃતક ગિરીશભાઈ બાલસ અને વિજયાબેન ઉર્ફે વિપુલાબેન બાલસનું લગ્ન જીવન 4 વર્ષનું હતું। પ્રાથમિક તપાસમાં પતિ પત્ની સાથે ઘરકંકાસને કારણે બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે। આજે બપોરના સમયે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કેશોદ રેલવે તરફથી જાણ કરવામાં આવેલી કે ફાટક પાસે એક યુવાનની ડેડ બોડી રેલવેના ટ્રેક પર સુસાઇડ કરવા માટે આવેલો અને કપાઈ ગયેલી હાલતમાં મળેલી છે। આથી કેશોદ પોલીસ પીઆઈ શ્રી તેમની ટીમ સાથે ઘટના સ્થળે રવાના થયેલા અને આ યુવાનના જે ડેડ બોડી છે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવેલા। વધુમાં આ ઘટના સ્થળેથી યુવાનનો મોબાઈલ મળી આવેલો। આ મોબાઈલ ચેક કરતા તેમાં એક વિડીયો હોય અને આ વિડીયોમાં આ યુવાને પોતે છે એ ટ્રેનમાં કપાઈ અને આત્મહત્યા કરે છે। આ ઉપરાંત તેને કેશોદ ટાઉનમાં પોતાનું જે ભાડાનું મકાન છે ત્યાં પોતાની પત્ની વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેનની ગળું દબાવી અને હત્યા કરી હોય તેવું પણ કબૂલાત આપતો હોય। આ વિડીયોના આધારે સૌપ્રથમ આ યુવાનની જે ડેડ બોડી છે તેને સિવિલ પહોંચાડ્યા બાદ કેશોદ પીઆઈસી જાતે પોતાની ટીમ સાથે છે કેશોદ ટાઉનમાં આવેલા આ યુવાન ગિરીશભાઈ બાબુભાઈ બાલસ જે ભાડેથી જ્યાં રહે છે તે ઘટના સ્થળે આવતા ઘરનો દરવાજો બહારથી લોક હોય જે તેના પરિવારના સભ્યોને સાથે રાખી પંચોની સાથે રાખીને લોક તોડતા ત્યાં ઘરની અંદરની સાઈડ વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેનની છે મૃતદેહ મળી આવેલો અને જે સ્ટ્રેંગ્યુલેશન એટલે કે ગળું દબાવી અને હત્યા કરી હોવાનું હાલ પ્રાથમિક રીતે છે એ જણાઈ આવેલું છે। મામલતદારશ્રીની હાજરીમાં પોલીસ દ્વારા અત્યારે ઇન્ક્વેસ્ટ પંચનામું હાથ ધરવામાં આવેલું છે। આ મૃતક યુવાન ગિરીશભાઈ જે વિડીયોમાં હકીકત જણાવે તે પતિ પત્ની વચ્ચે કંકાસ હોવાની હાલ હકીકત વિડીયોમાં દર્શાવેલી હોય। વધુમાં યુવાન છે એ અર્બન હેલ્થ સેન્ટરમાં કરાર આધારિત લેબ ટેકનિશિયન તરીકે છે ફરજ બજાવતો હતો અને આ દુઃખદ બનાવ છે પતિ પત્નીના ઝઘડાને લીધે પહેલાં પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોતે છે ટ્રેનની વચ્ચે કપાય અને આત્મહત્યા કરેલું હાલ જણાવેલ છે। અગાઉ કેશોદ પોલીસમાં છે એ આ જે મૃતક મહિલા છે તેમને જાણ કરેલી હતી, ડીઓ આવેલ હતો। તેના કામે આ બંનેને પોલીસ સ્ટેશન બોલાવતા પતિ પત્ની વચ્ચેની મેટર હોવાથી બંનેએ ત્યાં સમાધાન કરી લીધેલું અને કોઈ ફરિયાદ નહીં કરવાની હકીકત જણાવેલી। ત્યારબાદ ફરી છે એ છેલ્લા 6 મહિનાથી છે આ બંને વચ્ચે ઝઘડા થતા હોય એટલે આ કંટાળીને આ પગલું ભર્યું હોય તેવું હાલ પ્રાથમિક રીતે જણાવ્યું છે। અનિરુદ્ધસિંહ બાબરિયા, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।